તો સૌથી પહેલાં આપણે આજના વિડીયોમાં વાત કરવાના છે એવા બે પ્રશ્નો વિશે કે જેના વિશે બધાને કન્ફ્યુઝન છે અને સાથે એવા ઓથેન્ટિક પુરાવા નથી કે જેના કારણે કહી શકાય કે આમાં વાંધા અરજી થઈ શકે અને પ્રશ્નો સુધરી શકે અથવા માર્ક મળી શકે. તો આવી રીતે બે પ્રશ્નો એવા હતા કે જેમાં અત્યાર સુધી વાંધા અરજી ઘણા બધા ઉમેદવારે કરી છે અને વાંધા અરજી કેવી રીતે કરવાની છે એ પણ આપણે આગળ કહેવાના છે. તો એની પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરવાનું નહીં ભૂલતા. 200થી ઉપર લાઇકનો ટાર્ગેટ રાખીએ છીએ. તમારા મિત્રોને આ વિડીયો શેર પણ કરજો. તો સૌથી પહેલો પ્રશ્ન છે 168 નંબરનો પ્રશ્ન કે જેમાં નીચેના પૈકી કઈ વાવને બે કૂવા છે. જેમાં 4 ઓપ્શન આપેલા હતા. તો અડાલજની વાવ જે પ્રોવિઝનલ આન્સર કીમાં જવાબ આપેલો છે અને જે આપણે ઓથેન્ટિક જોવા જઈએ તો તમે બાય હરીરની વાવ સર્ચ કરશો ગુજરાત ગ્રંથ નિર્માણની બોર્ડની સાઇડ ઉપર તમને મળશે અડાલજની વાવ કે જેમાં આ વાવને બે કૂવા છે અને સાથે બાય હરીરની વાવ કે જેમાં ગુજરાત ટુરિઝમની વેબસાઇટ ઉપર સર્ચ કરશો તો ત્યાં તમને ઓથેન્ટિક પુરાવો મળી જશે કે જેમાં બે નાના કૂવાઓ સુધી નીચે ઉતરે છે. તો આવી રીતે જે ઓપ્શન આપેલો છે એ ઓપ્શનનો પ્રશ્ન છે. તો ઓપ્શનમાં બી અને સી જે લોકોએ બી અને સી કર્યા હશે એમના જવાબ સાચા પડવાના છે. બાકી ડી અને એ જવાબ ખોટા પડવાના છે. તો આવી રીતે આ પ્રશ્નમાં સુધારો થઈ શકે છે. તો ભરતી બોર્ડ ઉપર જેટલી અરજી થઈ હોય વાંધા અરજી એ મુજબ એ લોકો નિર્ણય લેશે અને એમનો નિર્ણય જ આખરી ગણાશે. અને બીજો એક પ્રશ્ન છે 130 નંબરનો પ્રશ્ન હતો કે ગુજરાતમાં નીચેના પૈકી સૌથી ઊંચો ધોધ કયો છે. તો જેમાં એ ઓપ્શન અને ડી ઓપ્શન એ બંને ઓપ્શનમાં ડાઉટ્સ હતા કે હાથણી માતા ધોધ અને ગિરિમાળ ધોધ. તો જીસીઆરટીમાં તમે જોવા જાવ તો તેમાં લખેલું હતું કે ગુજરાતનો સૌથી ઊંચો ધોધ આશરે 100 ફૂટથી ઊંચો કે એમાં ઓપ્શન આપેલો છે ડી જે સાચો જવાબ છે. અને બીજો ઓથેન્ટિક પુરાવો જોવા જાવ તો તમે ગૂગલ પર ગુજરાત ટુરિઝમની વેબસાઇટ ઉપર આ સર્ચ કરશો ગિરિમાળ ધોધ તેમાં લખેલ છે કે આ ધોધ 100 ફૂટ સુધીની ઊંચાઈ સુધી ફેલાયેલો છે જે ગુજરાતનો સૌથી ઊંચો ધોધ બનાવે છે. તો જે પ્રશ્ન પૂછ્યો હતો કે સૌથી ઊંચો ધોધ કયો છે તો જવાબ આવે ડી ગિરિમાળ ધોધ. તો આ બે પ્રશ્નો એવા હતા. એક પ્રશ્ન 130 અને બીજો છે 168 નંબરનો પ્રશ્ન. એ સિવાય એક પ્રશ્ન હતો કે જેમાં ટકાવારીમાં મિસ્ટેક થઈ ગઈ હતી. ભરતી બોર્ડ દ્વારા ટાઈપિંગ મિસ્ટેક થઈ ગઈ હોય છે 105% ટોટલ થતા હતા. તો એમાં પણ એ પ્રશ્ન એવી રીતે હતો કે જેમાં 105% થતો હતો છતાં પણ જે એ અને બી જવાબ આવે છે એ જવાબ સાચા કહી શકાય છે. હવે જેટલી વાંધા અરજી થઈ હશે એ પ્રશ્ન ઉપર ને એ મુજબ ભરતી બોર્ડ નિર્ણય લેશે. આ જે બે પ્રશ્ન 168 ને 130 હવે તમારી પાસે પુરાવા ન હોય અથવા તો વાંધા અરજી કરવા માટેની લિંક ન હોય તો નીચે આપણે વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલ છે એમાં જોડાઈ જજો. ત્યાં તમને લિંક મળી જાય વાંધા અરજી માટેની. અને હવે જે વાંધા અરજી કેવી રીતે કરવાની છે એના વિશેની પ્રોસેસ આપેલા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરી દેજો. હવે આપણે જોવાના છે કે વાંધા અરજી કેવી રીતે કરી શકાય. તો જે લિંક હું તમને વોટ્સઅપ ગ્રુપમાં નીચે આપું છું એ લિંક તમે ઓપન કરજો અથવા તો તમને લિંક ન મળતી હોય તો જે પીડીએફ આવી છે એમાં તમે ક્લિક કરશો એટલે લિંક તમને મળી જશે. તો એ લિંકમાં તમારે તમારો રોલ નંબર નાખવાનો છે, જન્મ તારીખ નાખવાની છે અને કેપ્ચર નાખવાનો છે. ત્યારબાદ તમે લોગિન જેવું કરશો તો એવી રીતે કંઈક આવી રીતે આઇકોન બતાવશે કે જેમાં તમારે સાઇઝ પીડીએફ તમારે ફોર્મેટ જ્યાં પીડીએફ માંગે છે અપલોડ કરવાની જ્યાં પીડીએફ અપલોડ કરવાની છે અને એની સાઇઝ હોવી જોઈએ 1 કેબીથી 1.5 કેબીની વચ્ચે. હવે આધાર પુરાવાની ફાઇલ તમારે ફક્ત પીડીએફ ફોર્મેટમાં જ આપવાની રહેશે અને ફાઇલની સાઇઝ જે આપેલ છે એ પ્રમાણે અપલોડ કરવાની રહેશે. તો હવે જેવી રીતે સિલેક્ટ કરવાનું છે પ્રશ્ન નંબર જે પ્રશ્ન સિલેક્ટ છે જેમ કે 168 નંબરનો પ્રશ્ન તો જેમાં બી ઓપ્શન મેં ટિક કરેલ છે અને સાથે તમે સી તો પ્રોવિઝનલ આન્સર કીમાં જવાબ આપેલ છે નીચે તમે જોઈ શકો છો સી. હવે ત્યારબાદ તમારે સિલેક્ટ કરવાનું છે. છાપકામમાં ભૂલ હોઈ શકે કે એવી રીતે તમારે હોય તો કરવાનું, બાકી એ સિલેક્ટ નથી કરવાનું. પછી તમારે નીચે લખવાનું છે જે રીતે તમારે જે પુરાવો છે જે આપેલું છે એ તમે કોપી કરી પેસ્ટ કરી શકો છો. આમાં મેં લખેલ છે ખાલી ટૂંકું તમને સમજાવવા માટે કેવી રીતે તમે લખી શકો છો. હવે નીચે તમારે નેમ ઓફ બુક લખવાનું છે, પેજ નંબર લખવાના છે, ઓથરનું નામ હોય લખવાનું છે, એડ્રેસ લખવાનું છે, યર ઓફ પબ્લિકેશન લખવાનું છે. ને એવું હોય તો તમારે વેબસાઇટ આપી દેવાની છે ટુરિઝમની વેબસાઇટ તમે અહીંયા લખાવી શકો છો. એ કોપી કરીને પેસ્ટ કરી દેજો અહીંયા. ત્યારબાદ તમારે ફાઇલ અપલોડ કરવાની છે. તમારી પાસે જે પીડીએફ ફોર્મેટ હોય તો એ ફાઇલ તમે અપલોડ કરી દેજો ને અપલોડ સબમિટ કરી દેજો. તો એવું જેવું તમે સબમિટ કરશો એટલે નીચે તમારું જે રોલ નંબર આપેલો હશે ત્યાં સબમિટ ફાઇલ લખેલ આવી જશે. તો આવી રીતે તમારે અપલોડ કરવાના રહેશે અને સાથે આધાર પુરાવા જે લોકો અપલોડ નહીં કરે એની અરજી રદ કરવામાં આવશે. તો આધાર પુરાવા સાથે તમારે અરજી કરવાની રહેશે એ ફરજિયાત છે. બાકી તમે આવી રીતે જવાબ લખીને જવા દેશો એ તમારી અરજી માન્ય નહીં ગણાય અને રદ થશે. તો નેક્સ્ટ આપણે મેરિટ બાબતે વિડીયો બનાવવાના છે, કટ ઓફ બાબતે વિડીયો બનાવવાના છે. તો કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રોને વિડીયો શેર કરી દેજો. મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.